નમસ્કાર મિત્રો, વરસાદલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 4/9/2024 વાર બુધવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો આ ઉપરાંત આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કેન્દ્રની જે ટીમ આવવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો ઉપર વધારે રહેવાની સંભાવના દેખાઈ રહી છે। ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરી એકવાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડવાનું ચાલુ રહેશે તેવી આગાહી દર્શાવી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે। મિત્રો, બંગાળની ખાડીનું બનેલું ડિપ્રેશન આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું છે અને હવે તે લો પ્રેશર એરિયા બની ગયું છે, જે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર પહોંચ્યું છે। એટલે કે તે ગુજરાતની ખૂબ જ નજીક છે, જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। આ પહેલાં 25 ઓગસ્ટથી ગુજરાતમાં જે પૂરની સ્થિતિ પેદા થવાની શરૂ થઈ હતી એ ડીપ ડિપ્રેશનની સિસ્ટમની શરૂઆત પણ બંગાળની ખાડીમાં થઈ હતી અને કચ્છ પરથી આગળ વધીને તે વાવાઝોડું બન્યું હતું। હવે હવામાન વિભાગે ફરી એકવાર નવું લો પ્રેશર બંગાળની ખાડીમાં બનશે તેવી આગાહી કરી હતી અને તેની અસર ભારતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી શરૂ થઈ જાય તેવી સંભાવના પણ દેખાઈ રહી છે। મિત્રો, હવામાન વિભાગે આગામી 4 થી લઈને 5 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના દર્શાવી છે, તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે। હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડેલોના જણાવ્યા પ્રમાણે 9 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાનો છે। ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી સતત વરસાદ પડે તેવી સંભાવનાઓ છે, જેમાં આગામી 3 થી લઈને 4 દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ હોય કે મહેસાણા, કચ્છ, અમરેલી, ભાવનગર, વલસાડ હોય કે નવસારી, સુરત, ડાંગ, તાપી તથા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે કોઈ વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવનાઓ છે। મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છના કેટલાક વિસ્તારો પર વધારે રહે તેવી સંભાવનાઓ છે। ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। આ પહેલાં જુલાઈ મહિનામાં પણ ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ નોંધાયો હતો। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લો પ્રેશર એરિયા સર્જાવાની સંભાવનાઓ છે। 5 સપ્ટેમ્બરના રોજ આ સિસ્ટમ સર્જાઈ શકે છે અને તેની અસરની શરૂઆત થઈ જશે। આ સિસ્ટમ હાલ ઓડિશાના દરિયા કિનારાની આસપાસ બને તેવી સંભાવનાઓ છે। હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમ બંગાળની ખાડીમાંથી બનશે અને શરૂઆતમાં તેની અસર અહીં આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની છે। હવામાન વિભાગના આંકડાકીય મોડેલો પ્રમાણે આ સિસ્ટમ પહેલાં પૂર્વ તરફ આગળ વધશે અને પછી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે। એટલે કે આ સિસ્ટમની સૌથી વધારે અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશને થવાની છે, જે બાદ આ સિસ્ટમ ઉત્તર પ્રદેશના વિસ્તારોને પણ અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલની સ્થિતિ પ્રમાણે લો પ્રેશર એરિયા ગુજરાત ઉપર આવે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે। જો તે પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતને તેની અસર થાય તેવી શક્યતાઓ છે। હાલની સ્થિતિ પ્રમાણે 9 અને 10 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતાઓ છે। મિત્રો, સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે 20 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે। કેરળમાંથી ચોમાસાની શરૂઆત થાય
અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે. જોકે બંગાળની ખાડીમાં ફરી એકવાર કોઈ સિસ્ટમ સર્જાશે તો ચોમાસાની વિદાયમાં મોડું થઈ શકે છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા હતા. તો સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી જણાવી દીધી છે. મિત્રો, પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 9 સપ્ટેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. તો આ સાથે વરાપની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક નથી. ઓગસ્ટના છેલ્લા મહિનામાં જે વરસાદ થયો તે અતિવૃષ્ટિ અને નુકસાન કરનારો આ વરસાદ નહીં હોય. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આ રાઉન્ડ ગુજરાતના 60% જેટલા વિસ્તારોને અસર કરશે અને આ રાઉન્ડ થોડો લાંબો ચાલી શકે છે. આ વરસાદના રાઉન્ડમાં પહેલા અને બીજા દિવસે વરસાદની તીવ્રતા વધારે રહેશે. મિત્રો, તેમણે જણાવ્યું કે 5 અને 6 તારીખ સુધીમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. તો 4 તારીખે પણ વરસાદની તીવ્રતા વધવાની શરૂ થઈ શકે છે. અતિ તીવ્રતાવાળા વિસ્તારોમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ પડવાની સંભાવનાઓ છે. પરેશ ગોસ્વામી આ રાઉન્ડમાં કઈ કઈ જગ્યાએ વરસાદની તીવ્રતા જોવા મળશે તે અંગેની માહિતી પણ આપી દીધી છે, જેમાં તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના સુરત, અંકલેશ્વર, રાજપીપળામાં એકંદરે વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોમાં આ વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં મધ્યમથી સારો વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં એકંદરે વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળી શકે છે. આવનારા દિવસોમાં આખા ગુજરાતમાંથી પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં વરસાદનું પ્રમાણ સારું જોવા મળી શકે છે. આ રાઉન્ડ પૂરો થાય ત્યારે ગુજરાતમાં લાંબી વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે તેવું પણ તેમણે જણાવ્યું છે. મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ વરસાદી માહોલ સર્જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભરૂચના વાલિયામાં સૌથી વધારે 6.24 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ત્યારે આજે પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે મંગળવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ભરૂચના વાલિયામાં સૌથી વધુ 6.24 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. આ સાથે નેત્રંગ અને ઉમરપાડામાં પણ 4.8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તો આ સાથે વલસાડમાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે નાંદોદ, સુરત, વાપી હોય કે દાંતીવાડા, પલસાણા, જોટાણામાં પણ 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. મિત્રો, વાલિયા તાલુકામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે નદી નાળા સહિત કીમ નદી ઉભરાતા ડહેલી, દસાડ, સોળ ગામમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. કીમ નદીના જળસ્તરમાં વધારો થતાં લોકોએ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો હતો. મિત્રો, એક સાથે ટોકરી નદી ઉભરાતા સેવડ ગામે કોઝવે પર પાણી ફરી વળતા 5 ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા. જ્યારે મોતીપુરા, ગુડિયા, કડવાલી, નવાપરા, બિલેશ્વર ગામના મુખ્ય માર્ગો પણ પ્રભાવિત થતા રસ્તો બંધ કરાયો હતો. માંગરોળના મુખ્ય રસ્તા ઉપર પણ પાણી ભરાઈ જવાને કારણે એક હાઈવા ટ્રક પલટી મારી ગઈ હતી. મિત્રો, ડહેલી ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું હતું. જ્યારે કેટલાક કાચા મકાનો ધરાશાયી થયાના સમાચાર પણ મળ્યા છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માંગરોળ નાની પારડી ગામે મંદિરમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી છે. મિત્રો, સુરતમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. ત્યારે માંગરોળ નાની પારડી ગામે 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું હતું. મંદિરના પૂજારી મહિલાનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કીમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેને પગલે અનેક લોકો ફસાયાના સમાચાર મળ્યા છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે
શહેર અને જિલ્લામાં વરસાદે આજે સવારથી જ ધડબડાટી બોલાવી દીધી હતી. માંગરોળ તાલુકામાં તો રાત્રે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદી નાળાથી લઈને ગામડાઓના રોડ રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ હતી. સુરત જિલ્લામાં તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકાની કીમ અને ભૂખી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. ત્યારે માંગરોળ તાલુકાના 19 ગામોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 5:30 વાગ્યા સુધીમાં 1508 લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. તો માંગરોળ તાલુકાના લુવારા, સુરાલી, વસરાવી, લીંબાડા, ટીંબરવા, હરસણી, કનવાડા, નોગામા, શાહ, ગોળીકુઈ, ગીદરમ, ખરેડા, શેંઠી, માંગરોળ, મોસાલી, સિમોદરના વિસ્તારો, રમણપોક, વેલાછા, પાણેથા મળીને કુલ 1508 લોકોને સગા સંબંધીઓના ઘરે, પ્રાથમિક શાળા સહિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તો માટે જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે લોકોના ઘરમાં તેમજ ખેતરોમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો છે. નુકસાનીની વિગતો મેળવીને કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે. તેમજ કેન્દ્ર સરકારની 3 ટીમ 3 દિવસ બાદ ગુજરાત આવશે અને ગુજરાતમાં કેન્દ્રની ટીમ નુકસાનીનો સર્વે કરશે. મિત્રો, ગુજરાતમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે. ત્યારે ગુજરાતના રાહત કમિશનરે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં પૂરના લીધે 49 લોકોના મૃત્યુ થયા છે. તેમજ 14 જિલ્લામાં અસર પહોંચી હતી. તેમજ પૂરને કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ સાથે ચૂકવાય છે. જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49ના મૃત્યુ થયા હતા, જેઓને હવે સહાય ચૂકવાશે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતાં તેઓને પણ રકમ ચૂકવાય છે. રાજ્યમાં રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશન તૈયાર થયું હતું. જે ડિપ્રેશન કચ્છ થઈને અરબ સાગરમાં નીકળી ગયું હતું. ગુજરાતમાં 118% વરસાદ થઈ ચૂક્યો છે. ઝોન વાઇઝ જો વાત કરવામાં આવે તો ઝોન વાઇઝ 100% કરતાં વધુ વરસાદ આવી ચૂક્યો છે. મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમજ પ્રભારી સચિવોને જિલ્લામાં મોકલાયા હતા. પ્રભારી મંત્રીઓ જિલ્લામાં સમીક્ષા કરી હતી. તેમજ ભારે વરસાદને કારણે જિલ્લાઓમાં ગ્રાન્ટ અપાઈ હતી. સર્વેની કામગીરી કરવામાં આવી હતી. હવે મિત્રો, વેધર એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ 5 તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. મિત્રો, સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ખાવડા, ભડલી, નલિયાના છૂટાછવાયા વિસ્તારો, માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો, પાટિયાના છૂટાછવાયા વિસ્તારો, શિશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, જૂનાગઢ, વિસાવદર, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળ, વેરાવળ, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડસલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ધારી, કુંડલા, બગસરા અને અમરેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો બાબરા, ગોંડલ, જસદણના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે. તો આ બાજુ ગઢડા, બોટાદ, બરવાળા અને બાનગઢ, રાણપુર, ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો શાપર, વેરાવળ, રાજકોટના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ચોટીલા, થાન, સાવડી અને વાંકાનેરના વિસ્તારો, મોરબી, નવલખી, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો, લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી, પાલનપુર, ડીસા અને ધાનેરાના વિસ્તારો, તો આ બાજુ ભાટસણ, સિદ્ધપુર, પાટણ, રોડા, હારીજ અને ચાણસ્માના વિસ્તારો,
મોઢેરા, મહેસાણા, વડનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ રાધનપુર, સાંતલપુરના વિસ્તારો, સુઈગામ, દિયોદર, થરાદ આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદના વિસ્તારોમાં વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, મહેસાણા હોય, આ બાજુ માણસા, પ્રાંતિજ, હિંમતનગર અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર, કડી અને દસાડાના વિસ્તારો, વિરમગામ, અમદાવાદ, નળ સરોવર, ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો, કપડવંજ, બાયડ, લુણાવાડા, બાલાસિનોર, ડાકોર અને ગોધરાના વિસ્તારો, પીપલોદ, દાહોદ અને ઝાલોદના વિસ્તારો ઉપરાંત છોટાઉદેપુર, ક્વાંટ, બોડેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આણંદ, બોરસદ, આ ઉપરાંત વડોદરા અને ચાંપાનેરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો તારાપુર, ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસર, કરજણ, શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો દહેજ અને ભરૂચના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ અને કોસંબાના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બિલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે.